જૂનાગઢ વંથલી અને માણાવદર તાલુકાના સરપંચોએ કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આ આવેદનપત્રમાં તેમણે ખેડૂતો માટે મહત્તમ સહાય પેકેજ, ધિરાણ માફી અને ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ કરી છે। સરપંચોએ એવી પણ માંગ કરી છે કે મગફળી, તુવેર અને ચણા જેવા પાકમાં સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેનો તફાવત સીધો જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થવો જોઈએ। અમારે સરકારશ્રીને વિનંતી કરવામાં આવે કે અત્યારે આ ખેડૂત સામું જોવે અને ખેડૂતને લાભ અપાવે। અત્યારે ખેડૂત હેરાન છે ને એના પૈસા અટાણે પાણીમાં ગયા, અટાણે દવા પીવા લગન પૂગી ગયા છે ખેડૂત। હું એક ખેડૂત દીકરો છું, મારી આંખમાં આહું આવે છે પણ મને હૃદયના આવે છે। આ ખેડૂતને સરકાર જેમ બને એમ લાભ આપે અને ખેડૂતને બેઠા કરે। સરકારને ગમે એ વિચાર કરવો અને આ ખેડૂતને બચાવવા, આવી અમારી ખેડૂત તરફથી નમ્ર નિવેદન છે। ખેડૂતોને જે ધિરાણ છે એ સદંતર માફ કરે, અથવા તો જે ખેડૂતોએ ધિરાણ ન લીધા હોય તો એને ઉચ્ચ પેકેજ આપી એને સહાય કરે। ને ત્રીજો મુદ્દો એવો હતો કે જે ટેકાના ભાવે ખરીદી થાય છે એમાં સરકારનો જે બિન ખર્ચો થાય છે એના કરતાં સરકાર જે પણ નક્કી કરે 10 ખાંડી કે તે એનો જે ભાવ ફેર છે એ સીધો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે।